હેલો વિદ્યાર્થી મિત્રો, તો ફરી એકવાર અમારી ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે પાર્ટ 4 લઈને આવી ગયા છીએ. તો આજે આપણે શું જોવાના છે? આદિવાસી સંસ્કૃતિ. આદિવાસી સંસ્કૃતિ અંદર ભારતની ધરતી પર આદિકાળથી રહેતા આદિવાસીઓની સંસ્કૃતિ એક આગવી ઓળખ છે. આગવી ઓળખ ધરાવે છે. પ્રકૃતિ સાથેનો સીધો સંબંધ, સામૂહિક જીવન, ઉત્સવ, પછી ઉજવણી અને કલા સંગીતથી ભરપૂર આ સંસ્કૃત ભારતીય સભ્યતાનો અભિન્ન ભાગ છે. આ પ્રસ્તુતિમાં આપણે આદિવાસી સંસ્કૃતિ સ્વરૂપ, લક્ષણો અને કલા પરંપરાને સમજીશું. કલા પરંપરાને મતલબ કે આદિવાસી સંસ્કૃતિ જોવાના છે આપણે. શું જોવાના છે હવે? આદિવાસી સંસ્કૃતિના વિશે. તો જુઓ, આગળ જોઈએ. આદિવાસી સંસ્કૃતિ એક પરિચય જો આદિવાસી સંસ્કૃતિની અંદર શું શું આવવાનું છે બધું પરિચય જોઈએ. જો આદિકાળથી ભારતની આ ભૂમિમાં રહેતા આદિવાસીઓની સંખ્યા નોંધપાત્ર છે. ભારતમાં આદિવાસીઓની વસ્તી લાખોમાં છે અને તેઓ દેશના વિવિધ ભાગોમાં, ખાસ કરીને ગુજરાત, પછી મધ્યપ્રદેશ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તર પૂર્વ, પછી ભારત વસવાટ કરે છે. આ બધા પ્રદેશોમાં વસવાટ કરે છે એમ. તો જુઓ, આ બધી વસ્તી છે ને, આ બધી જગ્યાઓ પર વધારે જોવા મળે છે. આદિવાસી જે વસ્તી છે ને, એ આ સમાજોમાં મતલબ કે આ રાજ્યોમાં વધારે જોવા મળે છે. જેવા કે ગુજરાત છે, પછી મધ્યપ્રદેશ છે, ઝારખંડ છે, ઓડિશા છે. આ બધી જગ્યાએ વધારે જોવા મળે છે આદિવાસીઓની સંખ્યા એમ. આ બધી જગ્યાએ વસવાટ કરે છે. પછી આદિવાસીઓની સંસ્કૃતિ આગવી ઓળખ છે. શું આગવી ઓળખ છે એમ ધરાવતી હોવાથી તેને જાણવી સમજવી અત્યંત જરૂરી છે. એટલે એ સમાજનું અલગ સંસ્કૃતિ છે, તો એ સમાજને જાણવી, તેની સંસ્કૃતિ જાણવી બહુ અગત્ય છે. તો જુઓ, આદિવાસી સંસ્કૃતિને સમજવી હોય તો ભારતીય સંસ્કૃતિ સભ્યતાના સંદર્ભમાં જોઈએ, સમજી શકાય. કારણ કે ભારતીય સંસ્કૃતિના મૂળમાં આદિવાસી પરંપરાઓનો ઊંડો પ્રભાવ છે એમ. તો જુઓ, પહેલા તો શું છે? શાસ્ત્રીય સંસ્કૃતિ ભિન્ન. તો જુઓ, આદિવાસી સંસ્કૃતિ શાસ્ત્રીય કે પ્રશિષ્ટ સંસ્કૃતિથી જુદી પડે છે. શાસ્ત્રીય સંસ્કૃતિ જેવી ઔપચારિક તાલીમ, ગ્રંથ પરંપરા અને નિશ્ચિત નિયમો આદિવાસી સંસ્કૃતિમાં જોવા મળતા નથી. પછી જો, આદિવાસી સંસ્કૃતિ મૌખિક પરંપરા, અનુભવ અને કુદરતી વારસા પર આધારિત છે. શેના પર આધારિત છે? કુદરતી વારસા પર. તો જો પછી શું છે? લોક સંસ્કૃતિ સાથે સમાનતા. તો જો કે આદિવાસી સંસ્કૃતિ લોક સંસ્કૃતિના ઘણા તત્વો ધરાવે છે, જેમ કે લોકગીતો, લોકનૃત્ય, લોકકથાઓ અને સામૂહિક ઉજવણીઓ. પરંતુ પ્રશિષ્ટ સંસ્કૃતિમાં સાથે અપવાદરૂપ સંબંધ ધરાવે છે. શું ધરાવે છે? અપવાદરૂપ સંબંધ ધરાવે છે. લોક સંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિ વચ્ચેની આ સમાનતા છતાં આદિવાસી સંસ્કૃતિ પોતાની વિશિષ્ટ ઓળખ જાળવી રાખે છે. પછી જો, પ્રાચીન અને આધુનિકનો સમન્વય. તો જો, આદિવાસી સંસ્કૃતિમાં પ્રાચીન અને આધુનિક સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે. એક તરફ તેઓ પ્રાચીન પરંપરાઓ, મતલબ કે જૂની પરંપરાઓ, પછી માન્યતાઓ અને રીતિ રિવાજો જાળવી રાખે છે. એ બધું જાળવી રાખે છે. પછી તો બીજી તરફ આધુનિક જીવન સાથે સંવાદિતતા સાધવાનો પ્રયાસ કરે છે. આ સમન્વય આદિવાસી સંસ્કૃતિને ગતિશીલ બનાવે છે. શું બનાવે છે? ગતિશીલ બનાવે છે. તો જો આગળ શું છે? હવે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા, મતલબ કે આદિવાસી સંસ્કૃતિની વ્યાખ્યા કોને આપી એ જોઈએ હવે. તો જો, ભૂપેન્દ્ર બ્રહ્મભટ્ટ. તો આમની એક વ્યાખ્યા આપેલી છે. તો પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક અને પર્યાવરણીય સંતુલન જાળવતી
જીવન રીતિનું મહત્વ આપતી સામૂહિક ઉત્સવ, પછી ઉજવણી, નાચગાન અને સામૂહિક જીવનનું પ્રભુત્વ ધરાવતી સંસ્કૃતિ એટલે આદિવાસી સંસ્કૃતિ. એટલે કે આદિવાસી સંસ્કૃતિ. તો જો આની અંદર જોઈએ, આ વ્યાખ્યા આદિવાસી સંસ્કૃતિના મૂળભૂત તત્વોને સ્પષ્ટ રીતે રજૂ કરે છે. મતલબ કે આદિવાસી સંસ્કૃતિના વિશે રજૂ કરે છે, સમજાવે છે. તો પ્રકૃતિ સાથેનો સીધો સંપર્ક એટલે કે આદિવાસીઓ કુદરતથી દૂર નથી, મતલબ કે કુદરતથી દૂર નથી એમ, પર્યાવરણથી દૂર નથી, બધું પર્યાવરણ ને બધું. તો જો તેઓ કુદરતનો ભાગ છે, તેઓ કુદરતનો એક ભાગ છે એમ. તો તેઓ જંગલ, નદી, પર્વત અને પ્રાણીઓ સાથે સીધો સંવાદ ધરાવે છે. સીધો સંવાદ ધરાવે છે શેના સાથે? જેમ કે જંગલો છે, નદીઓ છે, પર્વત છે અને પ્રાણીઓ, આ બધા વિશે. કુદરત, કુદરત એટલે તમે સમજી જ ગયા છો હવે, કુદરતની અંદર શું શું બધું આવે ને બધું. મતલબ કે તમે દસમામાં પણ ભણ્યા હશો. આ બધું હવે 12મામાં આવે એટલે આ બધું સમજાવવાનું ના. તો જુઓ, સાથે સીધો સંવાદ ધરાવે છે. પર્યાવરણીય સંતુલન જાળવવું એ તેમની જીવનશૈલીનો અભિન્ન ભાગ છે. તેઓ જરૂરિયાત મુજબ જ પ્રકૃતિનો ઉપયોગ કરે છે. મતલબ કે એમને કંઈક જરૂર હોય ને તો જ પ્રકૃતિનો ઉપયોગ કરે છે, ત્યારે જ પ્રકૃતિનો ઉપયોગ કરે છે એમ. પછી શોષણ નથી કરતા એમ. સામૂહિક જીવન, હવે સામૂહિક જીવનની અંદર જોઈએ તો શું છે? આદિવાસી સંસ્કૃતિમાં વ્યક્તિગત ધરાવતા સામૂહિક જીવનને વધુ મહત્વ આપવામાં આવે છે. ઉત્સવ, ઉજવણી, નાચગાન આ બધું સામૂહિક રીતે કરવામાં આવે છે. કોઈ એકલું નથી, મતલબ કે કોઈ એકલું નથી, એકબીજાના સહકારી છે. શું છે? સહકારી. આ સામૂહિકતા તેમની સંસ્કૃતિની સૌથી મોટી શક્તિ છે. મતલબ કે એક નથી, આ એક થઈને રહ્યા છે. શું કહેવામાં આવે છે? એકલું કોઈ નથી, પણ શું છે? સૌ એકબીજાના સહકાર છે. મતલબ કે સૌ એકબીજા સાથે મરેલા, મતલબ કે એક થઈને રહે છે ને એકબીજાની મદદ કરે છે, એવું કામ છે અહીંયા. તો જો જીવન રીતો, રિવાજો અને માન્યતાઓ. શું આવ્યું હવે? જીવન રીતો, રિવાજો અને માન્યતાઓ. એની અંદર જોઈએ તો શું કહેવા માંગે છે? આદિવાસીઓને જીવન રીતો, પછી તેમના રિવાજો અને તેમની સરળ માન્યતાઓમાં આદિવાસી સંસ્કૃતિના સંદર્ભ થાય છે. તેઓ જીવનને સરળતાથી જીવે છે. તેઓ જીવનને આસાનીથી, મતલબ કે સરળતાથી જીવે છે. પ્રકૃતિને દેવતા માને છે. પ્રકૃતિને શું માને છે? દેવતા, ભગવાન માને છે પ્રકૃતિને. પછી અને પોતાની પરંપરાઓને પેઢી દર પેઢી જાળવી રાખે છે. મતલબ કે પેઢી દર પેઢી તેમની જે બધી પરંપરાઓ છે તે બધું જાળવી રાખે છે, મતલબ કે સંભાળ રાખે છે તેની એમ. આ માન્યતાઓ અને રિવાજો તેમની ઓળખ છે. આ બધું તેમની એક ઓળખ છે એમ, એમની અલગ એક ઓળખ ધરાવે છે. તો જો હવે આપણે જોઈએ આદિવાસી સંસ્કૃતિના 4 મુખ્ય લક્ષણો. હવે આપણે 4 મુખ્ય લક્ષણો જોઈએ. તો કયા કયા? આદિવાસી સંસ્કૃતિના 4 મુખ્ય લક્ષણો છે. કયા કયા? આગળ જોઈશું. જે આદિવાસી સમાજની ભૌગોલિક અને વસ્તી વિષયક પરિસ્થિતિ સાથે ગાઢ સંબંધ ધરાવે છે. આ લક્ષણો આદિવાસી સંસ્કૃતિને અન્ય સંસ્કૃતિઓથી અલગ પાડે છે. મતલબ કે બધી અલગ સંસ્કૃતિઓથી આ એક અલગ સંસ્કૃતિ દેખાઈ આવે છે એમ, અને તેની વિશિષ્ટ ઓળખ બનાવે છે. જો હવે પહેલા છે કદમાં નાની. પહેલા તો કદમાં નાની છે. આદિવાસી સમૂહો કદમાં નાના હોય છે. આદિવાસી સમૂહો મતલબ કે તમે જોતા હશો ને તો આદિવાસી જે વસ્તી છે ને તેમની હાઈટ, જે ઊંચાઈ છે ને એ આમ નાની જ જોવા મળતી હશે, એટલે કદમાં નાના હોય છે એમ. તેઓ મોટા શહેરો કે વસ્તીવાળા વિસ્તારોમાં નહીં, મતલબ કે શહેર છે, સિટી, મતલબ કે બધું એવી જગ્યાએ વધારે રહેતા જોવા નહીં મળતા હોય તમને આદિવાસી. પરંતુ આ બધું જો હવે, પરંતુ ક્યારે છે? જંગલ છે, ડુંગર છે, પછી અને
ગ્રામીણ વિસ્તારોમાં નાના સમૂહોમાં વસે છે. આ નાના કદને કારણે તેમની પરંપરાઓ અને રીતિ રિવાજો સરળતાથી જાળવી શકાય છે અને દરેક સભ્ય એકબીજાને ઓળખે છે એમ. તો જો હવે બીજામાં શું છે? વિવિધતા. હવે વિવિધતા અંદર જોઈએ. ભારતમાં આદિવાસી જાતિઓની વિવિધતા અત્યંત વ્યાપક છે. ભીલ, રાઠવા, ચૌધરી, ગામિત, પછી દોડિયા, પછી ફૂંકણી, દરેક જાતિની પોતાની અલગ ભાષા, પછી વેશભૂષા, પછી રીત રિવાજો અને કલા પરંપરા છે. આ વિવિધતા આદિવાસી સંસ્કૃતિને અધિક બનાવે છે. તો જો વિશિષ્ટતાની અંદર જોઈએ. દરેક આદિવાસી જાતિની સંસ્કૃતિ પોતાની રીતે વિશિષ્ટ છે. તેમની ચિત્રકલા, સંગીત, નૃત્ય, વારસો અને રિવાજો આ બધું અન્ય સંસ્કૃતિઓથી અલગ અને અનન્ય છે. આ વિશિષ્ટતા તેમની ઓળખ છે અને તેને જાળવવી અત્યંત જરૂરી છે. મતલબ આની સાચવણી કરવી બહુ જરૂરી છે. હવે જોઈએ સ્વાવલંબનની અંદર શું છે? આદિવાસી સમાજ સ્વાવલંબી છે એમ. તેઓ પોતાની જરૂરિયાતો પોતે જ પૂરી કરે છે. તેમની જરૂરિયાતો પોતે જ પૂરી કરે છે. ખેતી, શિકાર, માટીકામ, લાકડાનું કામ, પછી આ બધું તેઓ પોતે કરે છે. બહારની મદદ પર ઓછો આધાર રાખવો એ તેમની જીવનશૈલી છે. જીવનશૈલીનું એક મુખ્ય લક્ષણ છે. મતલબ કે બીજા પર કોઈનો આધાર નથી રાખતા. કોઈના મદદ કરવા મતલબ કે કેવું એવી આશા લઈને નથી રાખતા કે મારે ખાવાનું છે તો મારે ખાવાનું બનાવવું પડશે ને, તો બનાવવા માટે પેલા લાકડા જોશે. તો કોઈની બીજાની મદદ નહીં કરે. મતલબ કે બીજાની મદદ માંગવાનો કોઈ એવો અંદરથી નહીં રાખે. એ જાતે જ કામ કરીને જાતે જ બધું પતાવતા હશે એમ. મતલબ કે જાતે જ કરે છે બધું. હવે આગળ જોઈએ સંસ્કૃતિ લુપ્ત થવાનું જોખમ. આ સંસ્કૃતિ લુપ્ત થવાનું જોખમ જોઈએ. હવે આદિવાસી સંસ્કૃતિની આગવી ઓળખ વર્ષો સુધી અકબંધ રહી, પરંતુ આધુનિક યુગમાં તેને ગંભીર ખતરો ઊભો થયો છે. મતલબ કે તેનો ગંભીર ખતરો ઊભો થયો છે. કયો ખતરો? તો જોઈએ આગળ કયો ખતરો તે. બે મુખ્ય કારણોસર આદિવાસી સંસ્કૃતિ લુપ્ત થવાના આરે છે. ખ્રિસ્તી મિશનરીની અસર અને આઝાદી બાદની વિકાસ યોજના. ખ્રિસ્તી મિશનરીની અસર તો જોઈએ. ખ્રિસ્તી મિશનરીઓએ આદિવાસી વિસ્તારોમાં પ્રવેશ કરીને તેમની ધાર્મિક માન્યતાઓ, રિવાજો અને પરંપરાઓ પર અસર કરી છે. ઘણા આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે. મતલબ કે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો છે, જેના કારણે તેમની મૂળ ધાર્મિક પરંપરાઓ, દેવીઓની પૂજા અને ઉત્સવો ધીમે ધીમે ભૂસાવા લાગે છે. મતલબ કે તેમની પરંપરાઓ ધીમે ધીમે ભૂસાવા લાગી છે. એવું કેટલા હતા? મતલબ કે તેના ભૂસાવા લાગ્યા. આપણે જોઈએ હવે આગળ મિશનરી શાળાઓમાં આદિવાસી ભાષા અને સંસ્કૃતિને બદલે અન્ય ભાષા અને સંસ્કૃતિનું શિક્ષણ આપવામાં આવ્યું છે, જેના કારણે યુવા પેઢી પોતાની મૂળ સંસ્કૃતિથી દૂર નથી. તો જો આઝાદી બાદની વિકાસ યોજના જોઈએ આપણે. આઝાદી બાદ ભારત સરકારે અનેક વિકાસ યોજનાઓ અમલમાં મૂકી. આ યોજનાઓ હેઠળ આદિવાસીઓને મુખ્ય ધારાના સમાજ સાથે
જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ આ પ્રક્રિયામાં આદિવાસીઓ વિવિધ લોકોના સંપર્કમાં આવ્યા અને તેમની વિશિષ્ટ સંસ્કૃતિ પર બહારની સંસ્કૃતિની અસર થવા લાગી. શહેરીકરણ, આધુનિક શિક્ષણ અને રોજગારીની તકોએ આદિવાસી યુવાનોને પોતાના ગામડા છોડવા માટે પ્રેર્યા, જેના કારણે પરંપરાગત જ્ઞાન અને કલાનું હસ્તાંતરણ અટકી ગયું એમ. તો જોઈએ હવે આગળ શું છે. આદિવાસી સંસ્કૃતિનું સંરક્ષણ એ આપણી રાષ્ટ્રીય જવાબદારી છે. આ સંસ્કૃતિ લુપ્ત ન થાય તે માટે સભાન પ્રયાસ જરૂરી છે. જો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અમે આટલી બધી મહેનત કરી રહ્યા છીએ તમારા માટે. વગર તમારે કોઈ ક્લાસમાં મતલબ કે ટ્યુશન પણ નહીં જવું પડે એવું બનાવી રહ્યા છે અમે. તો હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું હોય નીચે બેલ આઇકન દબાવી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને કોમેન્ટ કરજો કે કેવું લાગે છે લેક્ચરને. કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, તો એનો જવાબ અમે આપીશું. અને જો આની પીડીએફ જોઈતી હોય તો ખાલી પીડીએફ કોમેન્ટમાં લખી દેજો, અમે તમને પીડીએફ પ્રોવાઈડ કરી દેશું. તો જો આગળ જોઈએ, આપણે ટોપિક ઉપર આવીએ. આદિવાસી કલા સંસ્કૃતિ એક વિશેષતા છે. આદિવાસી જે કામ કરે છે તે સહજ સ્વાભાવિક હોય છે. તેઓ કલાને સૌંદર્ય નિર્માણનું સાધન સમજતા નથી. તેઓને માટે તો કલા જીવનનું અભિન્ન અંગ છે. ખેડૂત જ્યારે ખેતમાં કામ કરે છે, સ્ત્રીઓ જ્યારે માટીનું વાસણ બનાવે છે, યુવક જ્યારે ઢોલ વગાડે છે, આ બધું તેમના માટે કલા છે, જીવન છે. આદિવાસી કલા અંગે વધુ સ્પષ્ટતા કરતા કહી શકાય કે આદિવાસી સંસ્કૃતિમાં કલાના કેટલાક વિશિષ્ટ લક્ષણો છે જે તેમણે અન્ય કલા સ્વરૂપોથી અલગ પાડે છે. આ લક્ષણો નીચે મુજબ છે. હવે લક્ષણો જોઈએ. માધ્યમ. પહેલા તો માધ્યમની અંદર શું છે? આદિવાસી કલામાં ઉપયોગમાં લેવાતા માધ્યમો જેવા કે માટી છે, લાકડું છે, રંગ, પાણ સૌ પ્રકૃતિથી મેળવવામાં આવે છે. આ બધું શેનાથી મેળવવામાં આવશે? પ્રકૃતિથી. પછી જોઈએ બીજામાં શું છે? સાધનો. હવે કયા સાધનો? આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ પણ શકે. આ યાદ રાખજો. 2024માં કે 23માં કદાચ પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. સાધનો કયા હોય છે? અને જો સાદા અને સ્થાનિક સાધનોનો ઉપયોગ જેવા કે બાંસ, લાકડા, પથ્થર આ કલાને સુલભ બનાવે છે. હવે ત્રીજામાં શું છે? જોયો પ્રક્રિયા અંદર જોઈએ જો પ્રક્રિયા પ્રોસેસ. કલા નિર્માણની પ્રક્રિયા સામૂહિક અને ઉત્સવરૂપ હોય છે. એકલવાયુ કામ નથી. હવે આગળ જોઈએ શું છે? આગળ ઉપયોગની અંદર શું છે? કલાનો ઉપયોગ ધાર્મિક, સામાજિક અને દૈનિક જીવન સાથે જોડાયેલો હોય છે. પછી જો આગળ શું છે? સહવાસની અંદર જોવા જઈએ તો સાથે મળીને કામ કરવું, સાથે ગાવું, નાચવું. સહવાસ આ કલાનું મૂળ છે એમ. તો જો હવે આગળ શું છે? શિક્ષણની અંદર જોઈએ. હવે કલાનું શિક્ષણ ઔપચારિક નથી. પણ શું છે? પરંતુ પેઢી દર પેઢી મૌખિક અને પ્રાયોગિક રીતે થાય છે. હવે આગળ જોઈએ જીવન તત્વની અંદર જોઈએ.
આદિવાસી કલા જીવંત છે. આદિવાસી કલા છે ને એ જીવંત છે, મતલબ કે જીવંત છે. તે સતત બદલાય છે, વિકસે છે અને નવી પેઢી સાથે જીવે છે. સાતત્યની અંદર જોઈએ, પેઢીઓ સુધી ચાલતી પરંપરાઓ, મતલબ કે દર પેઢીઓથી આવતી પરંપરાઓ પણ અને પેઢીઓ દર પેઢી ચાલતી પરંપરાઓ પર. કલાનું સાતત્ય આદિવાસી સંસ્કૃતિની ઓળખ છે. વિજ્ઞાન, સાયન્સ. વિજ્ઞાનની અંદર શું છે? પ્રકૃતિનું જ્ઞાન, ઋતુઓની સમજ. આદિવાસી કલામાં પર્યાવરણીય વિજ્ઞાન સમાયેલું છે. પછી આગળ જોઈએ, આદિવાસી ચિત્રકલા. હવે શું આવ્યું? આદિવાસી ચિત્રકલા જોઈએ, મતલબ કે ચિત્ર કયા ચિત્રો દોરે. ચિત્રો પણ જાણીતા છે, ચિત્રો પણ યાદ રાખજો. હું આગળ જોઈશું, આપણે આગળ બતાવીશ. તો જો આ ચિત્ર છે. વિવિધ સ્વરૂપો. પેલા વિવિધ સ્વરૂપો જોઈએ. રાઠવાઓના પિઠોરાના ચિત્રો. આ બધું યાદ રાખજો, જો કામ આવશે આ બધું. જો રાઠવાઓના પિઠોરાના ચિત્રો, પછી ચૌધરીઓના નવાના ચિત્રો, ફૂંકણીઓના પસલી, ભીલોના બારાદી, પછી ભીલ ગરાસિયાના ગોત્રજના ચિત્રો. પછી એમ અનેક સ્વરૂપો આદિવાસી ચિત્રકલાની ભેટ છે. આ બધું ચિત્રકલાની એક ભેટ છે. દરેક જાતિની ચિત્રકલાની પોતાની વિશિષ્ટ શૈલી, રંગ સંયોજન અને વિશિષ્ટ વિષય વસ્તુ છે, જે તે જાતિની ઓળખ બનાવે છે. રાઠવા ચિત્રકલાની વિશેષતા. રાઠવા લોકોના ઘરની દિવાલ પર જે ચિત્ર થાય, મતલબ કે ઘરની જે દિવાલ પર ચિત્ર થાય ને, જે દેવપીઠોરો ચિત્રાય છે. શું ચિત્રાય છે? દેવપીઠોરો ચિત્રાય છે. તેની સાથે તે જીવન ગુજારે છે. આ ચિત્રો માત્ર સજાવટ નથી. શું છે? જોઈએ, પરંતુ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. બધા ભેગા મળીને શું કરે છે? ચિત્ર એ સામૂહિક પ્રવૃત્તિ છે. ચિત્ર કરે ત્યારે ઉપવાસ, મતલબ કે જ્યારે ચિત્ર કરે ને ત્યારે ઉપવાસ કરે છે. શું કરે છે? ઉપવાસ કરે છે. જે દર્શાવે છે કે ચિત્રકલા તેમના માટે પવિત્ર કાર્ય છે. શું છે? પવિત્ર કાર્ય છે. વળી ચિત્રકલામાં પહેરતા સાત લીપણ કુંવારી કન્યા કરે છે. શું કરે છે? લીપણ કુંવારી કન્યાઓ. આ પરંપરા ચિત્રકલાને પવિત્રતા અને શુદ્ધતા સાથે જોડે છે. ઉત્સવ રૂપકલા. હવે ઉત્સવ રૂપકલાની અંદર જોઈએ, જેમ કે સંગીત, નાચગાન સાથે ચિત્ર બને છે. ચિત્ર એ સમૂહ જીવનનું ઉત્સવરૂપ તત્વ છે. આદિવાસી ચિત્રોમાં દેવો આવે, પછી રાજાઓ આવે, ખેડૂત આવે, ઝાડ પાન, પછી સૂરજ ચંદ્ર, જીવજંતુ, પશુ પક્ષી સૌ આવે અને એમાં ભબકદાર રંગો, મતલબ કે ભબકદાર આકર્ષિત થાય એવા રંગો પુરાય. આ ચિત્રોમાં જીવનના તમામ પાસા સમાયેલા હોય છે. પ્રકૃતિ, ધર્મ, સમાજ અને દૈનિક જીવન. તો જો આગળ જોઈએ, હવે ગીત, સંગીત, નૃત્ય કલા. હવે આપણે શેની વાત કરવાના છે? ગીત, સંગીત, નૃત્ય કલા. તો જો
ગીત, સંગીત અને નૃત્ય આદિવાસી જીવન સંસ્કૃતિના મહત્વના અંશો છે. તેઓના આર્થિક રીતે વિષય જીવનમાં નવી ચેતના, ઉલ્લાસ અને પ્રાણ સિંચવવાનું કામ ગીત, સંગીત અને નૃત્ય કરે છે. કઠિન જીવનમાં આ કલાઓ આનંદ અને ઉમંગ લાવે છે. આદિવાસી સંગીત કલામાં તેમના સંગીતના જુદા જુદા વાદ્યોનું ખૂબ મહત્વ જોવા મળે છે. આ વાદ્યો લાકડા, હાડકાના અને ચામડાના ઉપયોગથી બને છે. શેના ઉપયોગથી બને છે? લાકડા, હાડકાના અને ચામડાના ઉપયોગથી બને છે. આ યાદ રાખજો. સૌ પ્રકૃતિમાંથી મેળવેલી સામગ્રી, મતલબ કે પ્રકૃતિ મેળવેલી સામગ્રી. તો જુઓ પેલા ચર્મવાદ, એની અંદર શું છે? ઢોલ, પછી ડોબરું, નગારું, આવું બધું વગેરે વગેરે અંદર આવે છે. આ વાદો ચામડામાંથી બને છે. શેની અંદરથી બને છે? શેમાંથી બને છે? ચામડાની અંદરથી. અને આદિવાસી સંગીતનો મુખ્ય આધાર છે. આ શું છે? આદિવાસીનો સંગીતનો મુખ્ય આધાર છે. ઢોલ અને ડોબરું નૃત્ય અને ઉત્સવોમાં ખાસ ઉપયોગમાં લેવાય છે. નગારું શુભ પ્રસંગો અને ધાર્મિક વિધિઓમાં વગાડવામાં આવે છે. આ બધી વિધિઓમાં વગાડવામાં આવે છે. તો જો આગળ શું છે? સુધીરવાદોની અંદર શું છે? વાંસળી, શંખ, શરણાઈ, ગુંગર, આ બધું આવવાનું છે. આ યાદ રાખજો. જુઓ, આ બધું તમે યાદ રાખજો. આ વાદો ફૂંકવાથી વાગે છે. મતલબ કે એની અંદર હવા જાય ને ત્યારે વાગે છે. મતલબ કે ફૂંકવાથી વાગે છે. મતલબ કે બાંસુરી છે ને એવી રીતે. વાંસળી, પછી આદિવાસી જીવનનું પ્રિય વાદ છે. તેને કુદરત સાથે જોડવામાં આવે છે. શંખ ધાર્મિક વિધિઓમાં વપરાય છે, જ્યારે શરણાઈ અને પુંગર ઉત્સવ પછી પરવામાં વગાડવામાં આવે છે. હવે જોઈએ તંતુવાદોની અંદર શું છે? તંબુરો, સારંગી અને બોર, આ બધું તંતુવાદોની અંદર આવે છે. તંતુવાદો છે, મતલબ કે આ તંતુવાદો છે જેવા કે તંબુરો, સારંગી અને બોર, આ બધું આ તંતુવાદો છે. આ વાદોમાં તાર ખેંચીને સંગીત ઉત્પન્ન કરવામાં આવે છે. મતલબ કે તાર ખેંચીને આવે છે ને, શું આવે છે? પેલું ગિટાર કહેવાય ને, એ નથી આવતું, એ રીતે બતાવવામાં આવે છે. તાર ખેંચીને સંગીત ઉત્પન્ન કરવામાં આવે છે. આ વાદો સાથે એમના લોકગીતો, જે ઋતુઓ, દેવો અને સામાજિક જીવનને વણી લેતા ગીતો, તેઓ સતત ગાન કરતા રહે છે. હવે લોકનૃત્ય આવી ગયું. લોકનૃત્યની અંદર આદિવાસીઓના જીવનમાં નાત જાતનું ખૂબ મહત્વ છે. તેઓના નૃત્યો સામૂહિક હોય છે. એકલા નૃત્યનો ભાગ્ય જ ઉલ્લેખ મળે. ઘેરૈયા નૃત્ય, ડાંગ જિલ્લાનું તારફા નૃત્ય, ડાંકલી નૃત્ય, પછી ડોબરું નૃત્ય વગેરે જોવા મળે છે. આ નૃત્યો ઉત્સવ, લગ્ન, પછી ઋતુ પરિવર્તન અને ધાર્મિક પરંપરાઓ એ કરવામાં આવે છે. હવે આગળ જોઈએ આદિવાસી માટીકલા. હવે માટીકલા જોઈએ આપણે. માટીકલાની પરંપરા.
પહેલા તો પરંપરા જોઈએ. આદિવાસીઓમાં વિશિષ્ટ માટીકલા સંસ્કૃતિ જોવા મળે છે. તેઓ માટીમાંથી વાસણો, રમકડા અને દેવ મૂર્તિ બનાવે છે. માટીકામ એ માત્ર ઉદ્યોગ નથી. માટીકામ તે માત્ર તેમનો ઉદ્યોગ નથી, તો શું છે જોઈએ, પરંતુ ધાર્મિક અને સાંસ્કૃતિક પ્રકૃતિ છે. માટીને પ્રકૃતિનું દાન માનવામાં આવે છે અને તેમાંથી બનેલી વસ્તુઓને પવિત્ર ગણવામાં આવે છે. શું ગણવામાં આવે છે? પવિત્ર, મતલબ કે પવિત્ર ગણવામાં આવે છે. માટીના ઘોડા અને એક વિશેષ પરંપરા તમે જોઈ શકો છો. આ માટીનો ઘોડો છે, પણ આને છે ને, ભલે માટીનો ઘોડો છે પણ આને એક રિયલ ઘોડો હોય ને, અસલી ઘોડો, એ રીતે જોવામાં આવે છે અને એ રીતે આના બધી વિધિઓ થવામાં આવે છે. તો જોઈએ, ગુજરાતના પોશીના વિસ્તારમાં ભીલ, રગાસિયા માટીના ઘોડાઓએ દેવને ચડાવે છે. દેવને ચડાવે છે આ બધા માટીના ઘોડા. તો તેઓએ ઘોડાને જીવતા, મતલબ આ જીવતા ઘોડા જેટલું જ માન આપે છે. હું તમને કીધું ને, જીવતા ઘોડા જેટલું જ માન આપે છે. આ માટીના ઘોડા માત્ર રમકડા નથી. આ માત્ર રમકડું નથી, તો શું છે જુઓ, પરંતુ ધાર્મિક અર્પણ, મતલબ કે ધાર્મિક અર્પણ છે. આ પરંપરા આદિવાસીઓની પ્રકૃતિ અને પ્રાણીઓ પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે. શું દર્શાવે છે? શ્રદ્ધા દર્શાવે છે. તેમનો પ્રેમ ને એ બધું દર્શાવે છે. તો જો આગળ જોઈએ, વિવિધ મૂર્તિઓની અંદર શું છે? ગુજરાતમાં આદિવાસી જાતિ પૈકી ચૌધરી, ગામિત, ધોમડિયા, પછી ભીલ, રાઠવા સૌ માટીના ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, સ્ત્રી વગેરેની મૂર્તિ બનાવે છે. આ બધું યાદ રાખજો. જુઓ, શું યાદ રાખજો? ઘોડા, હાથી, વાઘ, ગાય, બળદ, પુરુષ, સ્ત્રી વગેરેની મૂર્તિ બનાવવામાં આવે છે. આ બધું કદાચ પ્રશ્નમાં પૂછાય પણ જાય, પેપરમાં પૂછાય પણ જાય. આપણે એક વિડીયો બનાવીશું, તેમાં તમને આઈએમપી જ આપીશું. મતલબ કે જ્યારે પેપર આવવાનું હશે ત્યારે કે પછી એડવાન્સ પણ તમને તૈયારી કરાવી દેશું. મતલબ કે આઈએમપી બધા ક્વેશ્ચનો કાઢી દેશું. મતલબ કે આ બધું પૂછાશે એ રીતે. તો જુઓ, વગેરે મૂર્તિઓ બનાવે છે અને તે મૂર્તિઓ દેવને ચડાવે છે. આ સૌ પ્રક્રિયાના અંશ છે. તેવા ભાગ અને વિચાર આદિવાસી સંસ્કૃતિમાં હંમેશા મહત્વ ધરાવે છે. દરેક મૂર્તિ પાછળ એક ઊંડો પ્રતિકાત્મક અર્થ છે. પ્રકૃતિના, મતલબ કે ઊંડો એક અર્થ છે. મતલબ જે દોર્યું છે ને, મતલબ કે જે માટી કલાથી બનાવવામાં આવ્યું છે, એનો પણ એક અર્થ છે એમ. શોર્ટમાં સમજી જજો. હવે પ્રકૃતિના અંદર, મતલબ કે પ્રકૃતિ દરેક ઘટકને દૈવી માનવું એ આદિવાસી વિશ્વ દૃષ્ટિ છે. હવે આગળ જોઈએ, માટીકલા એ આદિવાસી સંસ્કૃતિનો અરીસો છે. શું છે? દર્પણ. અરીસો મતલબ કે દર્પણ છે, જેમાં તેમની શ્રદ્ધા, કલ્પના અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ પ્રતિબિંબિત થાય છે. હવે આગળ જોઈએ, આદિવાસી સંસ્કૃતિ સંરક્ષણ અને ભવિષ્ય. હવે જોઈએ આગળ, આદિવાસી સંસ્કૃતિ ભારતીય સભ્યતાનો અમૂલ્ય ખજાનો છે. શું છે? અમૂલ્ય ખજાનો છે. પ્રકૃતિ સાથેનો સીધો સંબંધ. આ બધું હવે રિવિઝન થાય છે. મતલબ કે રિવિઝન જેવું જ છે. તમને આખા હું જેટલું બનાવ્યું ને એ બધું આમાં ખબર પડી જશે. મતલબ કે આપણે શું આગળ જોયું ને એ બધું. અમૂલ્ય ખજાનો છે. પ્રકૃતિ સાથેનો સીધો સંબંધ, સામૂહિક જીવન, કલા, સંગીત, નૃત્યની
સમૃદ્ધ પરંપરા, આ બધું એક સાથે મળીને આદિવાસી સંસ્કૃતિને અનન્ય બનાવે છે. પરંતુ આધુનિક યુગમાં આ સંસ્કૃતિ લુપ્ત થવાના આરે છે. તેથી તેનું સંરક્ષણ અત્યંત જરૂરી છે. પહેલા તો ચિત્રકલા. ચિત્રકલાની અંદર શું છે? રાઠવા, ચૌધરી, ભીલ, દરેક જાતિની ચિત્રકલાની પરંપરાને જાળવવી અને પ્રોત્સાહન આપવું જરૂરી છે. મતલબ કે માન આપવું જરૂરી છે, પ્રોત્સાહન આપવું જરૂરી છે. આ ચિત્રો માત્ર કલા નથી, આ ચિત્રો એક માત્ર કલા નથી તો શું છે? પરંતુ ઐતિહાસિક દસ્તાવેજ છે. ઐતિહાસિક દસ્તાવેજ છે. હવે સંગીત નૃત્ય. સંગીત નૃત્યની અંદર જોઈએ ઢોલ. ખબર તો પડે છે ને બનાવું છું એમાં? ખબર પડતી હોય તો હજુ પણ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અમારી ચેનલ પર તમે હજુ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન દબાવી દો, મતલબ કે ઓન કરી દો. બેલ આઇકન ઓફ હોય તો પછી તમારા મિત્રો સાથે શેર કરો. આ 5-10 મિનિટનું કામ પણ નથી, વધારે કામ છે આમાં. બહુમાં બહુ 10 સેકન્ડ કહે તો 15 સેકન્ડ લાગવાના છે. સબસ્ક્રાઇબ કરવાનું છે અને લાઈક કરવાનું છે. અમે આટલી બધી મહેનત કરીએ છીએ કોના માટે? તમારા જ માટે. તો તમે થોડું એટલું અમારા માટે કરી શકો છો તો કરી દેજો. તો હવે પહેલા આપણે ટોપિક ઉપર આવીએ. હવે ફરી એકવાર સંગીત નૃત્ય. સંગીત નૃત્યની અંદર છે ઢોલ, ડોબરું, વાંસળી અને લોક નૃત્ય. આ પરંપરાઓને આગામી પેઢી સુધી પહોંચાડવી આપણી ફરજ છે. શાળાઓ અને સમુદાયમાં આ કલાઓનું શિક્ષણ આપવું જોઈએ. પછી માટીકલા. માટીકલાની અંદર શું છે? આપણે શું જોયું બધું અગાર? આપણે જોયું તું શું? યાદ છે ખરું? તો જુઓ, માટીના ઘોડા, હાથી અને દેવ મૂર્તિઓ, આ બધું અંદર હતું. શેની અંદર હતું? માટીકલાની અંદર. તો આ કૌશલ્યને આર્થિક અને સાંસ્કૃતિક રીતે ટકાઉ બનાવવું જોઈએ. હસ્તકલા બજારો અને પ્રદર્શનો હસ્તકલા બજારો અને પ્રદર્શનો દ્વારા આ કલાને પ્રોત્સાહન મળી શકે છે. શું મળે છે? પ્રોત્સાહન મળી શકે. પછી હવે જ્ઞાન સંચય. જ્ઞાન સંચયની અંદર જોઈએ આદિવાસી સંસ્કૃતિનો અભ્યાસ, દસ્તાવેજીકરણ અને પ્રસાર, આ ત્રણેય દિશામાં કામ થવું જોઈએ. પુસ્તકો, ડોક્યુમેન્ટ અને ડિજિટલ માધ્યમો દ્વારા આ સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવી જોઈએ. પછી આદિવાસી સંસ્કૃતિનું સંરક્ષણ એ માત્ર આદિવાસીઓની જવાબદારી નથી. મતલબ કે આ સંસ્કૃતિ, આદિવાસીઓની સંસ્કૃતિ છે ને, એમની જવાબદારી નથી. તો કોની છે? તો જોઈએ, આપણે ટોપિકમાં જ જોઈએ. તો કોની છે? તે સમગ્ર ભારતીય સમાજની રાષ્ટ્રીય જવાબદારી છે. સમગ્ર ભારતની રાષ્ટ્રીય, જો ફરી એકવાર સમજી લેજો, તે સમગ્ર ભારતીય સમાજની રાષ્ટ્રીય જવાબદારી છે. આખા ભારતની જવાબદારી છે. આ સંસ્કૃતિ લુપ્ત ન થાય તે માટે સતત અને સામૂહિક પ્રયાસો જરૂરી છે. તો આજનું લેક્ચર આપણે આટલા સુધી હતું. બીજું આપણે અગાર જોઈશું. તો ત્યાં સુધી હવે આનું રિવિઝન કરી લેજો. અગારનું પણ રિવિઝન કરી દેજો. 3 પાઠ બની ગયા છે. જો હજુ પણ 3 પાઠ જોયા ના હોય તો 3 પાઠ જોઈ આવજો. તો તમને ડાયરેક્ટ વચ્ચેથી ચાલુ કરશો ને તો તમને નહીં ખબર પડે. તો એના પહેલા આપણે જોઈ આવો. પહેલા ઓલરેડી 3 પાઠ અપલોડ કરી દીધા છે. તો હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો સબસ્ક્રાઇબ કરી દો હાલના હાલ અને તમારા મિત્રો સાથે શેર કરી દો. અને જો આ બધું ભણાવ્યું, મતલબ કે આ બધાની આકારની પીડીએફ જોઈતી હોય ને, તો તમે ખાલી એક પીડીએફ કરી દેજો. તો તમને એક પીડીએફ પ્રોવાઈડ કરવામાં આવી જશે. તો ત્યાં સુધી ધ્યાન રાખજો. હવે મળીએ બીજા લેક્ચરમાં.